અમદાવાદના ગોતામાં પોલીસ વાને સર્જેલ અકસ્માતની ઘટનામાં પીસીઆર વાને કુલ 3 વાહનને ટક્કર માર્યાનો ખુલાસો થયો છે। અકસ્માતની આ ઘટનામાં 2 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। કોન્ટ્રાક્ટર પર રહેલ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। એ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઝોકું આવી જતા અકસ્માત સર્જાયાનો ડ્રાઈવરે દાવો કર્યો છે। સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ગોતામાં આવેલ વંદે માતરમ રોડ પર ગત મોડી રાત્રે 112 જનરક્ષક ગાડીએ રસ્તાની બાજુમાં ઊભેલી કારને ટક્કર મારી હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કરેલી કાર 10 ફૂટ સુધી ફંગોળાઈ હતી। કાર પાર્ક થયે હજુ 1 મિનિટનો સમય થયો હતો અને પાછળથી આ જોરદાર ટક્કર વાગી। સવાલ એ છે કે તે સમયે જો કારમાં કોઈ સવાર હોત તો શું થાત। જો કે સાબરમતી પોલીસ સ્ટેશનની આ પીસીઆર વાને 3 વાહનોને ટક્કર માર્યાનો ખુલાસો થયો છે। पीसीआर गाड़ी जीजे 18 BW 2558 नंबरनी गाड़ीना चालक द्वारा 3 गाड़ीओने वाहन अकस्मात करवामां आवेल वंदे मातरम रोड पर। एमां 2 माणसने सामान्य ईजा थयेल छे। एमां हार्दिकभाई पटेल नामना गाड़ी चालक गाड़ीना जे मालिक हता एमनी फरियाद लई अने जे आउटसोर्सना पोलीस बोलेरो जीपना जे ड्राइवर छे यश परमार તેમના વિરુદ્ધ 281, 177, 184, 125 अन्य कलमों आधारे गुनो दाखल करवामां आवेल छे। 6 कप सिरप 100 mlनी बोटल मळी आवेल छे। तेनो सील पेक छे। एमनो हालनो उपयोग सेना माटे केम हती ते आगळनी तपासमां सोला पोलीस स्टेशन खातेथी आपणने जाणवा मळशे। સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે ડ્રાઈવર છે એ ડ્રિંક કરેલ હતો। આવું કોઈ તપાસમાં સામે આવ્યું છે? હાલમાં એવું કંઈ જાણવા મળેલ નથી। તેમ છતાં અમે બ્લડ સેમ્પલ મેડિકલ ચકાસણી અર્થે લેવામાં આવેલ છે।